ભરૂચ નર્મદા જિલ્લામાં વિસ્તરેલી દૂધધારા ડેરીમાં શાસનમાં વર્ષોથી પ્રમુખ પદ ઘનશ્યામ પટેલના સિર પર રહ્યું છે. હાલ ચાલી રહેલી ડેરીની ચૂંટણીમાં ઘમાસાણામાં ભાજપના બે મહારથીઓએ આમને સામને આવતા સહકારી ક્ષેત્રે ગરમાવો સર્જાયો છે. દૂધધારા ડેરીની ઝઘડિયા તાલુકાના ઉમરલા બેઠક ઉપર અરુણસિંહ રાણાની પેનલમાં ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામે મેદાનમાં ઉતરેલા દીપક પાદરિયાએ આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચવા ઉમરલા બેઠક બિનહરીફ થઈ ગઈ છે. કુલ 15 બેઠકોમાં ઘનશ્યામ પટેલની પેનલમાંથી 12 અને અરુણસિંહ રાણાની પેનલમાંથી 3 ઉમેદવારોએ ભાજપ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યા છે. ઉમરલા બેઠક ઉપર પ્રકાશ દેસાઈએ મેન્ડેટ મળ્યો હતો. વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ સામે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા પડકાર ફેંકતા ડેરીનો ચૂંટણી ચર્ચામાં વિષય બની છે. ઉમરલા બેઠક ઉપર બિનહરીફ તથા પ્રકાશ દેસાઈ તાલુકા જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેવા સંકેત મળ્યા છે. ગત વર્ષમાં પ્રકાશ દેસાઈએ બીટીપી સાથે છેડો ફાટી સેંકડો કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હવે ડેરીની હાલની ચૂંટણીમાં બીટીપી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ ઝંપલાવતા રાજકીય રસાકસી વધુ તેજ બની છે. આ અંગે પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના સહકારની વાત આવે ત્યારે અમારા વિસ્તારના લોકો એ જ રહે છે. મારી સામેના ઉમેદવાર દીપક પાદરિયા સાથે અમારે વર્ષોથી પારંપરિક સંબંધ છે અને સાથે જ અમારા વિસ્તારમાં સહકારી આગેવાનોએ મધ્યસ્થી કરતા દીપક પાદરિયાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હું બિનહરીફ બન્યો છું. રાજકીય તજજ્ઞોનું માનવું છે કે દૂધધારા ડેરીની આ ચૂંટણી પરિણામો ભવિષ્યમાં તાલુકા તથા જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. આપના સામે ઉમેદવારી કરી રહેલા એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે અને આ બિનહરીફ બની જશે તો મારી સામે ભરૂચ દૂધધારા ડેરીના ઉમરલાના ઝોનમાં ભાઈ છે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે. સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી. દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા, પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વલણ અપનાવી ભાઈ શ્રી દીપકભાઈ એ મને મારી તરફેણમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે, એટલે હું બિનહરીફ થયો છું.